દિવ્યાંગ એકતા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વન ડે ટૂરમાં આપણને ખરેખર કુદરતના ખોળે જે જીવનની મહેક છે અને જીવનનું સૌંદર્ય ખરેખર પ્રકૃતિના ખોળે ખીલે આ સંકલ્પને ચરિતાર્થ કરવા આ ટ્રસ્ટ દિવ્યાંગ એકતા ટ્રસ્ટે ખરેખર એક દિવસનું મહાલ મુકામે જે આયોજન કર્યું છે એ ખરેખર અદ્ભુત ને અવિશ્વસનીય છે, કારણ કે આ વસ્તુ ખરેખર અશક્ય છે દિવ્યાંગો માટે. પરંતુ આ ટ્રસ્ટ જ્યારે આવા કાર્યક્રમો એક દિવસની ટૂર આવા કુદરતના ખોળે રાખતું હોય એ ખરેખર દિવ્યાંગ માટે ગૌરવની વાત છે. પ્રકૃતિ એટલે શું કે ખરેખર જીવન મળ્યું છે પંચમહાભૂતોથી, અને અનુભૂતિને જ્યારે આપણે નિહાળવા આવ્યા હોય ત્યારે ખરેખર આપણે ધન્યતા અનુભવીએ છીએ. અને જે વરસાદનો માહોલ છે, પ્રકૃતિ ચારે કળાએ ખીલી ઉઠી છે, અને જે કુદરત વૃક્ષો છોડવાઓ ફૂલો ખરેખર અહીંયા ચારે તરફ ખીલ્યા છે. અને એક કુદરતી આનંદ માણવાનો જે આપણે આનંદ માણવા આવ્યા છીએ, ખરેખર એક ક્ષણ માણવા જેવી છે. એ અનુભૂતિ ના કરી શકાય પણ અનુભવ કરી શકાય. અને આ ટ્રસ્ટે ખરેખર અનુભવ આપણને જે કરાવ્યો છે એ બદલ દિવ્યાંગ એકતા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ રબારીને સત વંદન અને આભાર માનું છું. ખતરનાક જગ્યા આવી છે, હિલ્સ એકદમ મસ્ત. જોતા રહેજો આગળનો વિડીયો, બધો કેવો મજા આવે. એલા કાશ્મીર ના સીન જોવો, કાશ્મીર આવ્યું. હા કાશ્મીર જોવો, કાશ્મીર. હાલ હું કે હવે પેલા વિડીયો લગ્નમાં એ રીતના ઉતારતા, ખાલી લાલ લાઈટ થાય ને એટલે બાયું આમ થઈ જાય તૈયાર કમ્પ્લેટ. હા બસ. પણ પેલા રોલ હતા ને, પેલા ત્યારે મેમરી કાર્ડ નહોતા. મજાની ગ્રીનરી ડુંગરા જોયા કરો, તમને મોજ આવે એવું છે. મસ્ત એકદમ જો મિત્રો કેટલું મોટું જબરજસ્ત વડનું ઝાડ છે, અને એકદમ ફૂલ જંગલ, અને ખૂબ જ મજા આવે એવો વિસ્તાર છે. તો એકવાર સરસ આ મુલાકાતે આવજો. અને અમારી આ ચેનલ તમને જો ગમી હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. શિમલા ગયા જ્યાં ઉભી રહે 4 રસ્તા હોય તો ઉતરી જાય.
છેલ્લે ગોતવા જવા પડે. 2 દિવસે છેલ્લે ઠાઠે બેહાડી દીધા. 2 વાર કર્યું ને એવું. અને આ કડાકો ભાઈ તમારી શાખા ઓછી થાય. પૈસા આપીએ બોલીએ શ્રી અંબે માતા કી જય. વરસાદ નથી એટલે સારું છે ને. જો વરસાદ અહીંયા આવે ને જંગલ વિસ્તારમાં તો ભયંકર આવે. સાઉથ વાળા પિક્ચર અહીંયા જ ઉતારવા આવે. હો તો આ વિસ્તારમાં દીપડા છે, સિંહ નથી હજી. બહુ જ મજા આવે. મહલ બધી જો રખડી શકો ને તમે આખો દિવસ એકદમ સરસ મજા આવી જાય એવું છે. લીલી પરિક્રમા નીકળ્યા હોય એવું લાગે ને. કેટલો જબર ઢાળ છે હિલ. હા એટલે બહુ ભયંકર આવે. આખો ફોરેસ્ટ વિભાગ આવે ને એટલે ફોરેસ્ટ વાળાનું. ચાલો મિત્રો ઇકો ટુરિઝમ મહલની મોજ માણીએ આપણે. અને એ ઝરમર સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે અને ખૂબ જ મજા આવશે. તો આ વિડીયો ઠેઠ સુધી જોજો. જો આવું ઘટાટોપ જંગલ છે અને મસ્ત મજા આવે એવું છે અને એકદમ શાંત વાતાવરણ અને એ બંને તરફ નદીઓ વહી રહી છે તો એ પણ તમને બતાવશું અને ખૂબ જ મજા આવવાની છે. તો ચાલો આપણે આ જોઈએ મહલ અને જંગલ વિસ્તાર બધોય. આજે આખો દિવસ અહીંયા રહેવાનું છે અને ખૂબ જ સરસ મજાની મજા આવવાની છે અને એકદમ મોજ. મહલ પહોંચી ગયા અને આ અમારી આ સરસ સુંદર આંખોથી હરિયાળું મસ્ત વાતાવરણ અને આ બધું અમારી આંખોથી નિહાળી અને આ બધા સરસ એન્જોય કરી એવી બધાને શુભકામના. હાજાર ઘરે પહોંચીએ. ચાલો મિત્રો હવે ઇકો ટુરિઝમ મહલની મોજ માણીએ. અને આ વિડીયો બનાવવાનો અમારો એક જ હેતુ છે કે વિકલાંગો જેમ બને એમ ઘરની બહાર આવે અને આવી મોજ માણે. એને એવું નહીં મનમાં રાખવાનું કે ભાઈ અમે ચાલી નથી શકતા. એ લોકોને પણ શિરીષ કાકા અને બાબુભાઈ પ્રવાસ સારો એવો કરાવે છે અને આ પ્રવાસની અંદર ઘણા બેઠા પણ લોકો ચાલે છે. પણ એ સીન અમે તમને બતાવી નથી શકતા કારણ કે એ લોકોને કદાચ એવું પણ લાગે કે ભાઈ કે આવો સીન અમારો વિડીયોમાં કેમ બતાવ્યો. કારણ કે અમારી સાથે ઘણા વિકલાંગો છે, બેઠા પણ ચાલે છે. પણ એ સીન અમે એવા બધા નથી લીધા કારણ કે એમાં કોઈને પૂછ્યા વગર એવો સીન ના લઈએ કે એટલા માટે કોઈને ખરાબ એવો અનુભવ ના થાય એટલા માટે. પણ બધા વિકલાંગો છે, આખી બસ લઈને આવ્યા છે. એક બસ અને એક 4 વ્હીલ. એટલા બધા દિવ્યાંગો આવેલા છે અને બધા પોતપોતાની રીતે રખડે છે, મોજ માણે છે અને સરસ મજાનો એન્જોય કરે છે. તો એવું નહીં વિચારવાનું કે ભાઈ આપણે દિવ્યાંગો છીએ તો ક્યાંય બહાર ન નીકળી શકીએ. બધા જ નીકળી શકે અને બધા મોજ માણી શકે કારણ કે દુનિયાની અંદર કોઈ એવી વસ્તુ નથી કે આપણે કશું ના કરી શકીએ. હિંમત નહીં હારવાની કે અમે આ વસ્તુ અમે નહીં કરી શકીએ. બધું જ આપણે કરી શકીએ. શું કામ ના કરી શકીએ? મનમાં મક્કમતા હોવી જરૂરી છે તો બધું જ થઈ શકે. દુનિયાના આ છેડેથી ઓલા છેડે પણ આપણે જઈ શકીએ. તો એવી મનમાં હિંમત રાખો અને દિવ્યાંગોને આ બધો વિડીયો શેર કરો એટલે દિવ્યાંગો થોડાક ઉત્સાહિત રહે અને આગળ આવે, પ્રગતિશીલ બને. એ જ મારી આશા છે અને બહુ જ ખૂબ જ મજા આવે છે. તો આવું સરસ મજાનું આયોજન વારંવાર કરતા રહે તે બદલ આભાર
અને અમારી આ ચેનલ તમને સારી લાગે તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. જો મિત્રો, આ ખાસ અમારી વન ડે પિકનિક છે અને સરસ મજાનું એન્જોય બધા લોકો કરી રહ્યા છે. અને આ પાછળ જે નદી એકદમ સરસ મજાની ખળખળ વહી રહી છે અને બધા જ લોકો, વિકલાંગ લોકો, અમે બધા વન ડે પિકનિક માટે આવેલા છીએ. અને આનું આયોજન બાપભાઈ અને શિરીષ કાકાએ કરેલ છે અને સરસ મજાનું ખૂબ સરસ આયોજન કરેલું છે. તો આ વન ડે પિકનિકની અમે મોજ માણીએ છીએ. તો અમારા આ વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. થેન્ક યુ. નહીં ખાય ટીકીઓ એ ધરાઈ ગયેલો છે. મેં કીધું પફ છે કે પફ હું મેં કીધું પફ. હા, મેં કીધું પફ. એ કે કપ. મેં કીધું કપ નહીં પફ. મેં કીધું પછી મેં કીધું મેંગી આપી દો. મેં કીધું મેંગી કપમાં પફમાં ખબર નહીં પડે એને. આ પફ છે, ખાવ. આને પફ કહેવાય. હા, પફ એટલે શું? પછી કહેવાનું મેંગી આપી દો. એમ નહીં, પણ ખુરશી વહી જાય ભલે ને વહી જાય તમ તારે લે. એમ નહીં, ખુરશી આટું ને આ મોજ કરવાની. ઇકો ટુરિઝમ ની મોજ લેવી તો ત્યાં ખુરશી જ બેઠા રહી ગયો. એમ નહીં, બપોરે 2 વાગે જમવાનું થાય ને તો ખુરશી જ બેઠા રહે. ખુરશી નો જ આવી છે, બીજું કઈ નહીં. વાસ જ છે અહીંયા આ વિસ્તારમાં. દેખાય તો વાંધો નહીં. જો મિત્રો, અહીંયા વૃક્ષો એટલા ઊંચાઈવાળા લંબાઈ છે, ફર્સ્ટ ક્લાસ ઊંચા ઝાડ છે અને એકદમ મસ્ત શાંત વાતાવરણ ને સરસ મજાનું છે. અને કોઈને રાત્રિ રોકાણ રહેવું હોય તો આ રૂમું છે, તો રાત્રિ રોકાણ પણ રહી શકે છે. અને આ જમવા માટેની કેન્ટીન છે, એટલે આમ તો હોટલ જ ગણાય, કારણ કે બધું જમવાનું મળી રહે છે. ને સુંદર મજાનું એક સાઈડ, ઓલી સાઈડ નદી મોટી છે અને આ સાઈડ નાનું એવું ઝરણું કહેવાય. આમ તો વરસાદ હોય ત્યારે આ ફૂલે ફૂલ જાતું હોય અને બહુ એકદમ તાજું અને સરસ મજાનું પાણી આવેલું છે અને મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. બહુ જ મજા આવે અને એ પક્ષીઓનો કલબલાટ
સાંભળવાની મજા આવે અને સરસ મસ્ત મજા આવે એવું છે. પણ જંગલ વિસ્તાર છે એટલે મજા જ આવે. જો આ જમવાની સરસ મજાની આ વ્યવસ્થા છે બધી અહીંયા. અને અમે લોકો તો અહીંયા જ રસોઈ બનાવીને બધી જેમાતા. અને આવા બધા પેન્ટિંગો કરેલા છે થોડુંક. ને સામે જે દેખાય એમાં બધું એન્ટિક વસ્તુ મળે છે બધી. જો મિત્રો, આ કાકા સરસ મજાનું વિકલાંગો માટે આવું સરસ આયોજન કરે છે અને ખૂબ જ સારી એવી સેવા આપે છે. તો બાબુભાઈ અને આ કાકાનો ખૂબ ખૂબ આભાર. અને રસોઈ પણ બધી જાતે બનાવે અને બધા રસોઈ સાથે લઈને આવે છે અને રસોઈ પણ પીરસવા લાગે છે અને વિકલાંગોને બેસાડીને બધું ડીશ ને બધું ટેબલ સુધી પોગાડે છે. તો ખૂબ ખૂબ સરસ મજાની આ સેવા છે. અને આવું સરસ મજાનું આયોજન આ કાકા અને બાબુભાઈ ગોઠવતા જ રહે છે અને રસોઈયા સાથે લઈને જાય છે અને બધે પ્રવાસ કરાવે છે. એવું નથી કે ગુજરાતની બહાર પણ પ્રવાસ કરાવે છે. અને જમવામાં પણ સરસ મજાનું હોય. સવારનો નાસ્તો, ચા પાણી અને બપોરનું જમણવાર છે. અત્યારે તો સરસ મજાનું બનાવ્યું છે. ફાડા લાપસી બનાવી છે, બટેકા રીંગણનું શાક છે, દાળ ભાત છે, પૂરી છે અને એકદમ સરસ મસ્ત બનાવેલું છે. જો મિત્રો, કાકા એના હાથથી અમને બધાને ભજીયા પીરસી રહ્યા છે અને સરસ મજાનું કામ કરે છે કાકા. અને કાકાનો તો ખૂબ ખૂબ આભાર. જો મસ્ત ડીશ તૈયાર કરીને આપી દીધી એમને. ફાડા લાપસી, ભજીયા, પૂરી, ચાક અને એકદમ સરસ મજાના અમે લોકો જમવા બેસી ગયા છીએ અને ખૂબ જ મજા આવે છે. જો આ કેટલું સુંદર મસ્ત વાતાવરણ છે અને વરસાદ આવી રહ્યો છે ઝરમર ઝરમર. ₹250 થાપજો. મારા 200 પાછા આપી દે એમ કે શિરીષ કાકા એક્શન કરે છે, બરાબર? આ છે કે માઇનિંગનો એક પ્રયોગ જેને કહેવામાં આવે કે ખાલી ચહેરા મોઢા પરના જે હાવભાવથી સામેવાળા વ્યક્તિને સમજાવી શકે. જેમ આ લોકો જે બહેનો છે એ લોકો છે તે કરી છે એના એક ટાઈપની જ આ નાની એકોક્તિ છે. કેવા જોઈને દાડો કાઢે. આ તો નળવાની જ છે તારે. કપને રકાબી હોય, કપ રકાબી આમાં હાથમાં આવે છે. માણસ બેઠો રહે તો એમ ચા જોઈને આમ એના કેવી નહીં એમ પોતાના માનસિક મનોબળ જેનું કેવું થાય છે. તમે ચા જોઈને કે ખરાબ ચા ખરાબ આવી જાય તો ચાની કેવી કેવી પદ્ધતિથી પીએ માણસ. ખરાબ ચા હોય તો કેવું તરત આમ મૂકે એમ તમે કઈ સાલમાં નાટક કરેલું? મેં 1900 32મી નાઇટ કરી 1979માં બોમ્બે. તમારો અભિનય શું હતો? નાટકનું નામ હતું વર વેચવાનો છે. ઘર વેચવાનો. એમાં તમે બનેલા? વર તમે શું બનેલા એમાં? હું હીરો હતો એમાં. એમાં હીરો હતો. એમાં હિરોઈન જો કોઈ હતી નહીં. લગન છે જ નતા વર વેચવામાં? વર જ વેચવાનો હતો. ઘરે જ વેચવાનો હતો. એમાં હું એવો છે
આપણે બહુ વખતથી માથે મગજ કરીને હા, એ પાત્રો બધા બરાબર. તો જયસુખભાઈ રામાણીએ એના જીવનમાં ઘણી બધી પ્રગતિ કરી છે, પણ એને પણ ખરાબ દિવસોમાંથી પસાર થયા છે. તો એ ખરાબ દિવસોને આપણે યાદ નથી કરતા, પણ પછી એની પરિસ્થિતિ આર્થિક ઘણી સારી થઈ અને અત્યારે એકદમ વેલ સેટ છે. તો એ કઈ રીતે આગળ આવ્યા આપણે એના સ્વમુખે સાંભળીએ. થેન્ક યુ પરેશભાઈ સુતરિયા કે તમે આવો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો તો બીજાને પણ કામ અને ઉપયોગમાં આવે. કે અમે પતિ પત્નીએ ખૂબ જ મહેનત કરી છે. કે જ્યારે અમે સ્ટુડિયો લાઇનમાં આવ્યો હું ત્યારે મારી પાસે કશું નહોતું, તો અમે પતિ પત્નીએ બંને થઈને અને સ્ટુડિયો લાઇનની અંદર ખૂબ જ મહેનત કરી છે. દિવસની અંદર અમે ફોટોગ્રાફી કરતા, એનું એડિટિંગનું કામ બધું બાકી રહી જતું એ નાઇટમાં કરતા. તો સારો એવો સપોર્ટ મારી પત્ની મને આપતી કે રાત્રે કંટાળો ન આવે. 12 1 વાગી જતા, 2 વાગી જતા, 12 વાગે હું જમતો ને સવારમાં વહેલો ઉઠીને 4 વાગે ને 5 વાગે પાછો હું કામે લાગી જતો. તો એક જ હાથે હું કામ કરતો અને નાના 2 બાળકો હતા મારે ત્યારે. તો રાતના મોડું થઈ જતું તો અમે રાત્રે દુકાનમાં સૂઈ જતા શટર પાડીને. એટલી ખૂબ મહેનત અમે ઘણા વર્ષો સુધી કરી. તો અત્યારે હાલની અંદર મારે ઘરની દુકાન છે, રહેવા માટેનું ઘરનું સારું એવું મકાન બની ગયું અને સાઈડની મારે આવક પણ સાઈડ બિઝનેસની મેં કરી લીધી છે. તો આવી મહેનત બધા વિકલાંગો તમે કરતા રહેજો અને નિરાશ નહીં થતા, અને આવી સરસ અને સારી ઈમાનદારીથી મહેનત કરો તો તમે આગળ આવો જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આપણે અપંગ છીએ તો એના માટે કોઈ નારાજ થવાનું કાંઈ છે નહીં. તનતોડ આપણે મહેનત કરો અને મહેનત કરશો તો તમે આગળ આવશો જ અને પ્રગતિ પણ કરશો. તો એટલું જ મારે કહેવાનું હતું. અને કોઈની સામે જોવાનું નહીં કે ભાઈ આપણે મહેનત નહીં કરીએ, કે મહેનત કરી જ શકીએ આપણે. 17, 18, 19, 20 ગણપતિ हमारे बीच पंखों फरे ऊपर गणपति अति सुपर गणपति से फर्स्ट क्लास गणपति बाप्पा सुपर की बापा मोरया रे बापा मोरया रे गणपति बाप्पा જો સરસ મજાનું વાતાવરણ કુદરતના ખોળે અમે બધે આખો દિવસ વન ડે પિકનિકની ખૂબ જ મોજ કરી અને સરસ એવી મજા આવી. તો અમારું આ દિવ્યાંગ ગ્રુપ અને બધા અમે ફર્યા અને ખૂબ જ એન્જોય કરી. તો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને કોમેન્ટ કરજો. અને જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. તો આવા નવા વિડીયો તમને મળતા રહે. અને અમારો આ એક સરસ મજાનું દિવ્યાંગ ગ્રુપ છે. તો આવા બાબુભાઈ અને શિરીષ કાકા આવા સરસ મજાના પ્રોગ્રામ કરતા રહે અને બધાને એન્જોય કરાવતા રહે. તો અમારા દિવ્યાંગો તરફથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કાકા અને બાપભાઈ. સરસ મજાનો આવો દર વર્ષે કાર્યક્રમ ગોઠવતા રહ્યો, વર્ષમાં 1-2 ફેરું. તો ખૂબ જ સરસ મજા આવે બધાને. થેન્ક યુ. દિવ્યાંગ એકતા ટ્રસ્ટ તરફથી આ સરસ મજાનું આયોજન હતું અને ખૂબ જ મજા આવી. તો એકતા ટ્રસ્ટ બાપભાઈ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ અને બહુ શાંતિપૂર્વક આ કાર્યક્રમ પતી ગયો બધાનો ને ખૂબ જ મજા આવી. તો વિડીયો તમને કેવો લાગ્યો? સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો. તો અમે આવા નવા વિડીયો બનાવતા રહીએ.